નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે સમજવાનું છે કે જે આપણે કોઈ પણ દવાનો છંટકાવ કર્યા વગર આપણે જીવાતને કેવી રીતે નિયંત્રણ કરી શકીએ, જેની અંદર ચૂસિયા હોય, ઈયળ હોય કે ફળમાખી હોય, તમામ વસ્તુને કંટ્રોલ કરવો અને એમાં પણ કોઈ પણ દવાનો છંટકાવ કર્યા વગર, એટલે કે આપણે ફેરોમોન ટ્રેપ છે, જે આપણે ફ્રૂટ ફ્લાય પકડવા માટેનું જે આવે છે યંત્રો, આ બધું કેવી રીતે વાપરી શકીએ. આમ તો એને આઈપીએમનો પણ એક ભાગ કહેવાય, એટલે કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ કહીએ છીએ, એનો પણ એક ભાગ છે, જેથી કરીને આપણે દવાનો વપરાશ ન કરવો પડે, આપણી જમીન ન બગડે, પર્યાવરણ ન બગડે, આપણું સ્વાસ્થ્ય ન બગડે અને સારી રીતે આપણે જીવાતનું નિયંત્રણ થાય. અને આ તમામ વાત આપણે સમજવી છે. આપણી સાથે મહેમાન છે આજે પ્રવીણભાઈ ઢોલરિયા, જે એગ્રીકલ્ચરની અંદર એન્જિનિયરિંગ કરેલું છે. તો પ્રવીણભાઈ, સ્વાગત છે આપનું. હવે ખાસ અમારે સમજવું એ છે કે તમારે જે HP બાયો કંટ્રોલ સિસ્ટમ નામની જે આ કંપની છે ને, એના જે આ ફેરોમોન ટ્રેપ આવે છે, જે રડાર બ્રાન્ડથી આવે છે, તો એમાં સમજવું છે કે કઈ રીતે કામ કરે. સૌ પ્રથમ તો હું દરેક ખેડૂત ભાઈઓને જણાવી દઉં, કદાચ અમે જે અત્યારે સમજાવવાના છે જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ વિશે, એ આપણે ખરીદી કરવી હોય તો કઈ રીતે કરી શકાય. આમ તો એની બહુ કિંમત હોતી નથી, પણ અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરી અને વિશેષ માહિતી પણ મેળવી શકો છો. અને એના વિશે તમારે કોઈ જાણકારી જોતી હોય તો જાણકારી મેળવી અને તમે ખરીદી પણ શકો છો. એટલે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે પ્રવીણભાઈ, સૌ પ્રથમ તો અત્યારે આપણે જે ચોમાસું પાક છે, જેની અંદર કપાસ હશે, મગફળી હશે, કોઈ અન્ય પાક હોય, શાકભાજી હોય, તમામ પાકોની અંદર ઈયળ આવે, તો ઈયળના ફૂદા પકડવા માટે આ રડાર છે કઈ રીતના કામ કરે છે? સૌ પ્રથમ તો હું એ જણાવી દઉં કે ખેડૂતોને જે આપણે ખેતીની અંદર એવી મેન્ટાલિટી છે કે આ ફેરોમોન ટ્રેપ કઈ રીતે કામ કરે છે, કેવું કામ કરે છે. તો મિત્રો, ખાસ કરીને જે આપણે રસોઈમાં મીઠાની જેવી કિંમત હોય અને મીઠાનું જેવું કામ હોય, એવું આ ફેરોમોન ટ્રેપનું ઓછા ખર્ચમાં સારામાં સારું ઉત્પાદન આપવા માટે ફેરોમોન ટ્રેપ ખાસ ઉપયોગી છે. તો મિત્રો, કઈ રીતે કામ કરે એ હું આજે તમને સમજાવું કે ઘણા ખેડૂતો અમારી આ ફેરોમોન ટ્રેપ વાપરે જ છે અને જે ગયા વર્ષે વાપરેલી હોય એ આ વર્ષે પણ એ જ ટ્રેપ અને એ જ જગ્યાએથી મેળવે છે અને સારામાં સારા રિઝલ્ટ મેળવે છે. એના માટે પણ જે તમને આ નીચે નંબર આપેલા છે એમાં વોટ્સઅપ સુવિધા પણ દરેકમાં ઉપલબ્ધ છે. એટલે વોટ્સઅપ ઉપર તમે જેવી માહિતી તમારે જોતી હશે એવી અમે આપવા તૈયાર છીએ. અને ખાસ કરીને આપણે 3 ભાગમાં હું તમને સમજાવું, એટલે 3 ભાગ જે ખેડૂતોને લાગુ પડતા હોય એ પ્રમાણે એમનો ઉપયોગ કરજો. સૌ પ્રથમ તો આ વર્ષે આપણે મગફળીનું વાવેતર, વધુમાં વધુ મગફળીનું વાવેતર ખેડૂતોએ કરેલું છે. એટલે મગફળીની અંદર ફેરોમોન ટ્રેપ શા માટે? તો મગફળીની અંદર ગુલાબી નથી આવતી, પણ લીલી અને લશ્કરી ઈયળ આવે છે અને લશ્કરી ઈયળ ખૂબ જ નુકસાન કરે છે. તો લશ્કરી ઈયળ કોઈ પણ જાતની દવાથી ફૂલ કંટ્રોલ થતી નથી. એટલે દવા છાંટો, પણ એમની સાથે જે આ આપણી ફેરોમોન ટ્રેપ છે, આ ફેરોમોન ટ્રેપ લગાવી દો. આ રીતે નીચે રબર લગાવી દેવાનું, એટલે કદાચ ચોમાસાનું પાણી આની અંદર જશે તો એ નીકળી જશે. પણ ફેરોમોન ટ્રેપ શા માટે? ફેરોમોન ટ્રેપ એટલા માટે કે આપણને ઈયળની લાઈફ સાયકલ પહેલા સમજવી પડે કે ઈયળ આવે છે ક્યાંથી. તો ઈયળ છે એ ફૂદામાંથી ઈંડું મૂકે છે. ફૂદા 2 પ્રકારના હોય છે, નર અને માદા. તો આ ટ્રેપની અંદર નર ફૂદા આવે છે. આ ફૂદા પકડવાનું છે, ઈયળ પકડવાનું નથી. ફૂદા પકડી લ્યો એટલે ફૂદા ઈંડા મૂકતા બંધ થઈ જાય. આની અંદર નર ફૂદા આવે, માદા ફૂદા તમારા ખેતરમાં રહે છે, તો એ કોઈ જાતની ઈંડા મૂકવાની એક્ટિવિટી થઈ શકતી નથી, ફક્ત માદાથી. તો મિત્રો, ખાસ કરીને નર ફૂદા પકડી લ્યો એટલે તમારા ખેતરની અંદર ઈંડા મૂકવાનું પ્રમાણ ઘટી જશે. તમે જે પણ દવા વાપરો એનું 100% રિઝલ્ટ મળશે. એટલે સારામાં સારું ઉત્પાદન તમે લેવા માટે આ ફેરોમોન ટ્રેપ પણ એક સાથે આઈપીએમનો ભાગ છે. પરેશભાઈ કીધું એ રીતે કે વધુમાં વધુ જો ફાયદો લેવો હોય તો ફેરોમોન ટ્રેપ પણ દરેક ખેડૂતે મગફળીની અંદર લીલી અને લશ્કરી ઈયળને કંટ્રોલમાં લેવા માટે આ રામબાણ હથિયાર છે. દવા છાંટતા હોય તો એનું સારામાં સારું પરિણામ પણ મળી શકે છે. પ્રવીણભાઈ, પણ આ ફેરોમોન ટ્રેપ છે, હાજી, માનીએ કે કોઈ ખેડૂતને લગાડવું છે તો 1 એકરની અંદર આ કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ લગાડવા? આ ખરેખર આની લગાવવાની જે માત્રા છે એ વીઘે 4, એટલે કે એકરમાં 10 છે. અને આનો ભાવ પણ નહીવત છે. મેં તમને શરૂઆતમાં કીધું એમ મીઠાની જેમ ભાવ પણ કોઈ ખાસ ખર્ચો કરવાનો રહેતો નથી. આનો ભાવ છે 50 રૂપિયા એક નંગ. હા, એક નંગનો. અને 50 રૂપિયા તમારે આ ટ્રેપ તો 3-4 વર્ષ સુધી ચાલે. ફક્ત
આ ગોળી છે, આ જે લ્યુર કહેવામાં આવે છે, અહીંયા ઉપરથી આપણે હા, લ્યુર લગાવી મૂકી દેવાની. શકીએ. આ લ્યુર લગાવી દેવાની અને એ લ્યુર નો ભાવ 15 રૂપિયા હોય છે. આમાં લગાડી દેવાનો. એટલે ફક્ત તમારે ખર્ચો તો 15 રૂપિયાનો જ છે. આ તો રોકાણ છે તમારું. હા, એ કાયમ કામ. આ કાયમ કામમાં આવે. એટલે તો જે લ્યુર- ઓછામાં ઓછા ખર્ચો લ્યુર છે એ દરેક જે ઈયળ આવે એની અલગ અલગ હોય છે. આ લીલી ઈયળ માટેની છે, એવી જ રીતે આ લશ્કરી ઈયળ માટેની છે, ગુલાબી. આ ગુલાબી ઈયળ માટેની છે, આ રીંગણની છે, આ લશ્કરી ઈયળ માટેની છે. લશ્કરી ઈયળની ઘણા ખેડૂતો વાપરે છે અને અહીંયા કોમેન્ટ બોક્સમાં આપણી લિંક પણ છે, એમાંથી તમે રિઝલ્ટ પણ જોઈ શકો કે એનું રિઝલ્ટ કેટલું છે. તમે લગાવતા પહેલા આ પણ ચેક કરજો. અને જે ખેડૂતો વાપરે છે એ દર વર્ષે વાપરે છે, પછી આ રીતે એને પેક કરી દેવાનું. અને આ મગફળીનો જે તમારો લાઈનનો ઉપરનો ભાગ હોય, છોડનો ઉપરનો ભાગ, એનાથી અડધો ફૂટ ઊંચે રહેવું જોઈએ, વધારે ઊંચે ન રહેવું જોઈએ. અહીંયા આ લાકડી રાખી અને બાંધી દેવાનું. બરાબર. એટલે આ આ લગાવવાની ટ્રેપની અંદર પ્રવીણભાઈ, દાખલા તરીકે લશ્કરીની આપણે ગોળી મૂકીએ તો લશ્કરીના ફૂદા હા. આવે, લીલી ઈયળની ગોળી ગોળી મૂકીએ તો મૂકીએ તો લીલા. લીલી ઈયળના ફૂદા. જે જીવાતના આપણે અહીંયા હા. ગોળી મૂકીએ હા, એ જીવાતના ફૂદા છે, એના પકડાઈ ફૂદા જાય. આવે. એટલે ફૂદા પકડાઈ જાય હા. એટલે ઈયળ આવતી. એટલે ઈયળ આવતી કંટ્રોલ થઈ જાય, Control બંધ થઈ જાય, અથવા તો સામાન્ય દવાથી પણ તમે એને કંટ્રોલમાં લઈ હા, શકો. કેમ કે 90% સુધી તો આને હા. કંટ્રોલ થઈ હા, 5-10% હોય હા, એ તમે તો એ સામાન્ય દવાથી દવાથી કંટ્રોલ થાય. તો આ control થઈ શકે. સસ્તું ને સારું આપણે હા. પરિણામ આપતું કહેવાય હા. છે. અને આવી જ રીતે કપાસ વાવતા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે કપાસની અંદર હજી સુધી 100% ગુલાબી ઈયળને કંટ્રોલ કરે એવું કોઈ જીન નથી માર્કેટમાં. અને ગુલાબી ઈયળને મારી શકે, જીંડવામાં ઘરી ગયા પછી મારી શકે એવી કોઈ દવા પણ નથી માર્કેટમાં. તો 100% તમારે જો ગુલાબી ઈયળ ઉપર નિયંત્રણ લેવું હોય, તમે 4G વાવ્યું હોય, 5G વાવ્યું હોય કે બોલગાર્ડ કપાસ વાવ્યું હોય, દરેકમાં ઈયળ આવે જ છે. અને ઈયળને કંટ્રોલ કરવા માટે જો તમારે 100% નિયંત્રણ જોતું હોય તો આ છે ફેરોમેન ટ્રેપ, એનું હાથવગું હથિયાર છે. આના દ્વારા ગુલાબી ઈયળના ફૂદા પકડાય છે. અને પરેશભાઈ, ગુલાબી ઈયળની લાઈફ સાયકલ પણ બહુ અટપટી છે. ગુલાબી ઈયળની આખા વર્ષમાં 2 વખત એની ફૂદાની લાઈફ આવે છે. બરાબર. શરૂઆતમાં અત્યારે ઓગસ્ટ મહિનામાં પહેલું જે આત્મઘાતી રાઉન્ડ છે એ ઓગસ્ટ મહિનામાં આવે છે. અને અત્યારે જે ફૂલ અમુક અમુક કપાસમાં ખુલતા હોય એની અંદર ઈંડું મૂકે. આ ફૂદું ઈંડું મૂકે અને આ ઈંડામાંથી 2-3 દિવસમાં લાળ સ્વરૂપે નાની ઈયળ જન્મી અને એ નાનું જે જીંડું બંધાતું એની અંદર ઘૂસી જાય. પણ એ ઈયળ આપણને જ્યારે કપાસ ખુલે ત્યારે જ ખ્યાલ આવે છે કે આની અંદર ઈયળ પડી ગઈ. પણ એ ઈયળ જ્યારે ફૂલ હતું, ફૂલ અવસ્થામાં હતું, ત્યારે એનું જન્મ થઈ ગયો છે. એટલે મારી ખાસ ભલામણ છે કે કપાસમાં જ્યાં સુધી ફૂલ હોય ત્યાં સુધી આ ટ્રેપ લગાડી દો, એટલે તમારે 100% એની અંદર કંટ્રોલ થઈ શકે. અને બીજું, આ એક લેબોરેટરી છે. ખોટા દવાના ખર્ચા કરવા કરતા આની અંદર ફૂદા આવે ત્યારે જ એ ટાઈપના રાઉન્ડ મારો, જેથી કરી અને એ પૂરેપૂરો કંટ્રોલ લઈ શકાય. અને આ લ્યુરની ખાસ એની મુદત છે 1 મહિનો. 1 મહિનામાં ખાલી ગોળી બદલવાની રહેશે. ગોળી મૂકી હા. આ ટ્રેપ તો કાયમ આપણી પાસે આ છે. ટ્રેપ તો આપણે અને ગોળી મૂકીએ એટલે દર મહિને બદલવાની. હા, સાચવે એટલે ટ્રેપ તો વર્ષો આ સુધી એક ચાલે. 10 ગોળીનું પેકેટ છે. હા, 10 ગોળીનું પેકેટ આ છે. એક ગોળી કેટલા રૂપિયામાં અંદાજે? 15 રૂપિયામાં. 15 રૂપિયામાં એક હા. ગોળી. એટલે આ બહુ સસ્તું કહેવાય. હા. 15 રૂપિયામાં 1 મહિના સુધી હા, આપણે તમારે ફૂદા 100% 24 કલાક તમારા પાકનું રક્ષણ કરતું હથિયાર હોય ને તો આ છે. તો મિત્રો ખાસ ખૂબ જરૂરી છે, અને- કેમ કે અત્યારે આપણે ગુલાબી ઈયળ હોય, લશ્કરી ઈયળ હોય, લીલી ઈયળ હોય, કોઈ પણ ઈયળને આપણે કંટ્રોલ કરવી હોય, ખાસ કરીને કપાસમાં ગુલાબી ઈયળનો કોઈ વિકલ્પ નથી, એની કોઈ દવા નથી. તો આ ફેરોમોન ટ્રેપ છે ને એ લગાડવા, જે ઈયળના ફૂદા પકડવા એ ફૂદાની આપણે એની ગોળી આવે એ અંદર રાખી દેવાની છે. અને એવું નથી, ઈયળ જો ચૂસિયા જીવાત હોય તો ચૂસિયા જીવાત માટેની પણ ગોળીઓ આવે છે. એટલે આ રીતે ગોળી મૂકીને આપણે કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય, એરંડા હોય, તુવેર હોય, શાકભાજી હોય, દરેક પાકની અંદર આ રીતે આપણે ફૂદા પકડી લઈએ તો ફૂદા પકડવાથી આનું ઈયળનું છે સારું એવું નિયંત્રણ આપણે મળે છે. એટલે આ વાત થઈ ઈયળની, હા. પ્રવીણભાઈ. પણ ખાસ કરીને અત્યારે બાગાયતી પાકો છે, હા. દાડમ છે, કેરીના બગીચાઓમાં પણ ઘણા બધા મિત્રોને ફળ માખીનો પ્રશ્ન હા. હોય અને અમુક ફ્રૂટ સિવાય અમુક શાકભાજીમાં પણ એ હા. માખીનો પ્રશ્ન થાય છે. તો આ માખીનો પ્રશ્ન હોય તો એની અંદર આપણે કદાચ એના ફૂદા પકડવા હોય તો હા. એના માટેનો વિકલ્પ એના માટેની પણ આપણી પાસે જે આ રડાર બ્રાન્ડની ફ્લાય ટ્રેપ આવે છે, આ એકદમ હેવી, માર્કેટમાં જે અન્ય છાસના ગ્લાસમાંથી બનાવેલ ટ્રેપ મળે છે એ ટાઈપની નહીં, પણ આના કલર કોમ્બિનેશનથી માંડી અને દરેક વસ્તુ આના
જે અંદર માખીને જવા માટેની હોલની સાઈઝ, આ બધું અમે ધ્યાનમાં રાખી અને આ ટ્રેપ બનાવેલી છે અને સારામાં સારા રિઝલ્ટ આના મળેલા છે. તો આ ક્યાં વાપરવી એ તમને હું કહી દઉં. કોઈ પણ જાતના ફળ હોય, ધારો કે આંબાની અંદર પણ આના સારામાં સારા પરિણામ છે. બધા આંબાવાળા ખેડૂતો તો જાણે જ છે, પણ ખાસ કરીને આપણી વાડીએ 2-3 છોડ જો જામફળીના હોય, ઘણી વખત ખેડૂતો કહેતા હોય કે મારે વાડીએ 4-5 થડ જામફળીના છે, પણ એમાંથી ક્યારેય મારા છોકરાઓએ પાકેલા જામફળ નથી ખાધા. તો એના માટે ખાસ ફળમાખીની ટ્રેપ, આ ફ્લાય ટ્રેપ લગાવો તો આની અંદર ફળમાખી આવી જશે અને તમારા ફળની અંદર, તમારા જામફળની અંદર ડંખ મારતી બંધ થઈ જશે. આવી જ રીતે જે ટમેટા છે, ટમેટાના ખેડૂતો પણ આ ખાસ આનો ઉપયોગ કરે છે અને સારામાં સારા રિઝલ્ટ મેળવે છે. તેમજ મરચીના ખેડૂતો પણ આનો ઉપયોગ કરે છે. એટલે ફળમાખીના જે પણ પાકમાં, દાડમમાં પણ ચાલે, જે પણ પાકમાં ફળમાખીનો પ્રશ્ન રહેતો હોય એના માટે ખાસ કરીને આ ફળમાખી ખૂબ જ ઉપયોગી છે. આ પ્રવીણભાઈ કેટલા રૂપિયાનું થતું હશે? આના ભાવ છે 90 રૂપિયા. 90 રૂપિયામાં box. એમાં અને આ બોક્સ કાયમી આ એની જે બ્લોક આવે છે, બરાબર. આ બ્લોક આવે, ઈ મોટી બિસ્કિટ આ જેવી બિસ્કિટ ગોળી છે, આવે. આમાં અંદર રાખી દેવાની અને પછી આ પેક કરી હા. અને આને કેમ આમાંથી લગાવવી એ દોરી પણ બાંધીને તમે ટીંગાડી WhatsApp દેવાની. દ્વારા અમને પૂછો તો અમે વધારે માહિતી ત્યારે આપી શકીએ. બરાબર. તો આ ફળમાખીનું નિયંત્રણ સારામાં સારું કરી શકે. તેમજ મરચીના ખેડૂતોને ઘણાને જે કાળી થ્રિપ્સ અત્યારે આવે છે, આ કાળી થ્રિપ્સમાં પરેશભાઈ જો આ છે ને સ્ટીકી પેડ છે, હા. આ 20 પેડનું બંડલ આવે. હા. આ બંડલમાંથી અલગ અલગ 20 પેડ નીકળે. આ 20 અલગ અલગ જગ્યાએ લગાવો. જેવડું તમારો એરિયા કવર કરવો હોય, જેટલા તમે મૂકવો હોય એટલા મૂકી શકો. આ કોઈ ઝેરી નથી અને આનું કોઈ આડઅસર નથી. બરાબર. પણ આની અંદર આ કાળી થ્રિપ્સ ચોટી જાય અને સારામાં સારો કંટ્રોલ મેળવી ચીકણો પદાર્થ આવે. શકાય. ચીકણો, ફૂલ ચીકણો પદાર્થ આવે અને એની કાળી થ્રિપ્સની કોઈ દવા નથી, અત્યારે કોઈ દવાથી કંટ્રોલ નથી થતી. એ આનાથી થાય છે. બરાબર. આમાં ઈ જીવાત છે ઈ ચોટી હા, જાય. ચોટી આ જાય ચીકણો બધું. પદાર્થ હોય. આની અંદર એટલે ખુદા control પણ થઈ ચોટી જાય. જાય. આ હાથે અત્યારે હા. ચીકણા થાય છે. હા, એટલે આ ફૂલ સ્ટીકી હોય છે અને સ્ટીકી પેડ કહેવામાં આવે છે. તો આ અમારી જે દરેક વસ્તુની મેં તમને માહિતી આપી અને વિશેષ માહિતી જોતી હોય તો WhatsApp ઉપર તમે પ્રશ્ન કરી અને માહિતી મેળવી શકો છો. એટલે ખાસ ખેડૂત ભાઈઓ, આપણે અહીંયા માહિતી એ જ આપવાની છે. આમ તો ઘણા બધા ખેડૂતોને જીવાતને લઈને અલગ અલગ પ્રશ્નો હોય, મોંઘી દવાનો છંટકાવ કરે, છતાં પણ એને જીવાત છે નિયંત્રણ ન થતી હોય. એટલે જે આપણે પ્રવીણભાઈ ઢોલરિયા છે, જે એગ્રીકલ્ચરમાં એન્જિનિયરિંગ કરેલું છે, એટલે ખેતીવાડીના એન્જિનિયર છે, એને આજે આપણે અહીંયા ઇન્વાઇટ કર્યા. પ્રવીણભાઈ આજે આપણા મહેમાન થયા અને પ્રવીણભાઈ પાસે જે ઘણું બધું નોલેજ છે, આપણે નોલેજનો આજે લાભ લેવાનો પ્રયત્ન કર્યો. એટલે ખાસ દરેક ખેડૂત ભાઈઓને અમારી ભલામણ છે, પ્રવીણભાઈની મારી બંનેની ભલામણ છે કે આપણા ખેતરની અંદર દવાનો છંટકાવ ઘટાડીએ અને એની સાથોસાથ આપણે ફેરોમન ટ્રેપ છે, ત્યારબાદ આ ફ્રૂટ ફ્લાય ટ્રેપ જે છે એ ફ્લાય ટ્રેપનો ઉપયોગ કરીએ, સ્ટીકી પેડનો ઉપયોગ કરીએ. આવા વસ્તુનો જે આપણે આવા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીએ તો આપણે ખેતીની અંદર ખર્ચ પણ ઘણો ઘટી જશે અને આપણે જીવાત છે એ પણ 100% નિયંત્રણ થાય. એટલે આ તમામ વસ્તુ છે એ ખૂબ સારી છે. અમે અલગ અલગ જોતા રહેતા હોય, સારા પરિણામો મળે છે, જેથી કરીને આપને આ વસ્તુની ભલામણ કરીએ. છતાં પણ તમારે આ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો વિડીયોની આગળ આપણે જે નંબર આપેલા છે એમાં તમે કોલ કરો અથવા તો એમાં WhatsApp કરીને વિશેષ માહિતી મેળવી શકો છો. અને જે આપણે કોમેન્ટ બોક્સની અંદર જે એક લિંક પિન કરેલી છે એ લિંકની અંદર ખોલીને જોશો તો આમાં જે ફૂદા છે એમાં કેવું પરિણામ મળે ને, હા, લાઈવ કે કેટલી હદે ફૂદા પકડાય છે, તમામ વિડીયો છે એ પણ તમને ત્યાં મળી જશે. એટલે ખાસ દરેક મિત્રોએ આ વસ્તુ વાપરવી એવો અમારો આગ્રહ છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, જેથી કરીને અન્ય ખેડૂત ભાઈઓને પણ માહિતી મળી શકે. આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવીને આપણા ફેસબુક પેજને ફોલો કરજો. રજા આપશો. નમસ્કાર.